ગુજરાતમાં વધી રહેલ દુષ્કર્મની ઘટનાઓમાં ફરી એક બનાસકાંઠામાં આવી દુષ્કર્મની ઘટનાનો સમાવેશ થયો છે। બનાસકાંઠામાં એક સગીર વયની દીકરી છે, તે દીકરી ઇન્સ્ટાગ્રામમાં એક મિત્ર સાથે મિત્રતા કરે છે અને આ મિત્રતા બાદ એક નગ્ન વિડીયો ઉતારી લે છે અને આ નગ્ન વિડીયો ઉતાર્યા બાદ 6 ઈસમો દ્વારા અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરે છે અને દુષ્કર્મ આચર્યા બાદ પિતાને જાણ થાય છે અને પિતા દ્વારા બનાસકાંઠા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે, અન્ય ઈસમો ઝડપવાના બાકી છે। ત્યારે આવી દુષ્કર્મની ઘટના ફરી સામે આવતા બનાસકાંઠામાં અરેરાટી વ્યાપી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો સમગ્ર ગુજરાતમાં સગીરાઓ સાથે દુષ્કર્મ અનેક વખત ઘટી ચૂક્યા છે। આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે। નરાધમો સામે પોલીસ દ્વારા અનેક વખત કાર્યવાહીઓ કરવામાં આવી છે। ત્યારે ફરી બનાસકાંઠા જિલ્લાના એક સગીર વયની દીકરી સાથે આવી જ દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ સગીર વયની જે દીકરી છે તેને ઇન્સ્ટાગ્રામમાં આ રીતે સંપર્કમાં આવે છે અને ત્યારબાદ આ દીકરીનો એક નગ્ન વિડીયો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ 7 નરાધમો દ્વારા વારાફરથી આ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આ દીકરી સાથે આ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો અપલોડ કરી દેવામાં આવે છે। આ ફરિયાદ બનાસકાંઠા પોલીસમાં નોંધાઈ છે। તો આ પ્રથમ વિડીયો જોઈએ, આ તપાસ કરનાર અધિકારી શું કહી રહ્યા છે। ગઈ તારીખ 10/3ના રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે, તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી। જેવો અમારા ત્યાં બનાવ અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી ટીમ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું। અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી, અમારા ડીવાયએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે, પૂરેપૂરો સહકાર, તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું, પણ તમે બિલકુલ ગભરાઓ નહીં। અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે। આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ, હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક, દીપકભાઈ નરસંગભાઈ ફોક, શુભમભાઈ ઘેમરભાઈ ભૂતડિયા, આશીષભાઈ ફોક, જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે। આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે। તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુ। બનાસકાંઠામાં ફરી આવી દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ સગીરા સાથે અલગ અલગ જગ્યાએ આ 7 જે નરાધમો છે તેમના દ્વારા આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પિતાને જાણ થઈ હતી અને પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે, 6 ઈસમ બાકી છે। ત્યારે આ ઈસમ ફરાર થઈ ચૂક્યા છે। ત્યારે બનાસકાંઠા પોલીસ આ નરાધમોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા આ સગીર બાળકીને ભારે પડી છે।
બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.